Hello friends, 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ એન્ડ ઇવેલ્યુશન ના વિડિયો લેક્ચરની અંદર તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે આગળનો જે ટોપિક્સ હતો આપણો કે પ્રોજેક્ટ મેનેજર સ્કિલ્સ. ઓકે, એવરી ગુડ સ્કિલ ઇન નીડ ટુ પ્રોજેક્ટ મેનેજર. ઓકે, પ્રોજેક્ટ મેનેજરની અંદર કયા કયા સારા જે સ્કિલ્સ છે એ મસ્ટ બી હોવા જોઈએ. જે તે ઓર્ગેનાઇઝેશન હોય મિત્રો, તો એની અંદર જે પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે તો એને ઘણી બધી રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરેલી હોય છે. હોલ પ્રોજેક્ટ સિસ્ટમ છે તો એનું આખું જે મદાર કહી શકાય. ઓકે, તો એ પ્રોજેક્ટ મેનેજર પર હોય છે મિત્રો. તો પ્રોજેક્ટ મેનેજરની અંદર મસ્ટ બી એ સ્કિલ હોવા જોઈએ. અને જે આગળના લેક્ચરની અંદર એ ટોપિક્સની આપણે ચર્ચા કરી હતી અને થોડાક સ્કિલ બાકી છે. ઓકે, એટલે આજનું લેક્ચર આપણે કન્ટિન્યુ કરીશું મિત્રો. રાઈટ, તો સ્ટાર્ટઅપ કરીએ આપણે લેક્ચરને આજના. તો સૌથી પહેલા પ્રોજેક્ટ મેનેજર કોણ છે એની ચર્ચા અગાઉના લેક્ચરની અંદર કરી હતી, તો પણ એનો ઓવરવ્યૂ હું ફરી એકવાર આપી દઉં કે હુ ઇઝ પ્રોજેક્ટ મેનેજર, હુ ઇઝ પ્રોજેક્ટ મેનેજર and which responsibility. So first of all, project manager is a professional in the field of project management. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું જે પ્રોફેશન છે, ઓકે, બિઝનેસની અંદર પ્રોજેક્ટ મેનેજર પ્રોફેશનલ ઇન ધ ફિલ્ડ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. Project managers have responsibility of planning, procurement and executing a project. પ્રોજેક્ટ મેનેજરની અંદર મેઇનલી એની રિસ્પોન્સિબિલિટી કઈ છે તો સિસ્ટમ જે ડેવલપ કરવાની છે, ન્યૂ સિસ્ટમ ડેવલપ કરવાની છે, તો એનું પ્લાનિંગ કરવું, એને ટાસ્ક ડિવાઈડ કરવી. ઓકે, વર્કલોડ ડિવાઈડ કરવો એન્ડ એ રીતે એનું પ્લાનિંગ કરવું. પ્રોક્યુરમેન્ટ એન્ડ એક્ઝિક્યુટિંગ ધ પ્રોજેક્ટ. એ જે સિસ્ટમ ડેવલપ થઈ જાય મિત્રો, પછી એ સિસ્ટમને હાઉ ટુ એક્ઝિક્યુટ એની પણ મેથડ હોય છે, તો એ પણ જાણતા હોવા જોઈએ. રાઈટ, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર પ્રોક્યુપમેન્ટ જે પ્રોસેસ છે એને સમજીએ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે તો એ મેં અગાઉના લેક્ચરની અંદર તમારી સાથે ચર્ચા કરેલી છે ડીપલી. Project management is a process of leading the work of team to achieve goals and meet access criteria at specified time. Project management એ એક એવી પ્રોસેસ છે, લીડિંગ પ્રોસેસ છે કે જે ટીમ હોય છે તો એ ટીમ કોના સાથે વર્ક કરી રહી છે, પ્રોપર ગોલ સાથે કામ કરી રહી છે. મીટ સક્સેસ ક્રાઇટેરિયા, અને સક્સેસ જે ગોલ છે એ ગોલ સુધી પહોંચી શકે તો એના માટે જે સક્સેસ ક્રાઇટેરિયા એટ અ સ્પેસિફાઈડ ટાઈમ, જે વર્ક અધરવાઇઝ જે એમ ડિઝાઇન કર્યો છે એ એમ સુધી પહોંચવા માટે સક્સેસ ક્રાઇટેરિયા ડેવલપ કર્યો છે અને એ ક્રાઇટેરિયા વાઇઝ જે હોલ ટીમ હોય છે એ પોતાનું વર્ક કરી રહી હોય છે એ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે. પણ સ્પેસિફિક ટાઈમ પણ એમને અલોકેટ કરવામાં
આવેલો હોય છે મિત્રો. ઓકે, તો એને કહેવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. Primary challenges of project management is to achieve all the project goals within the given constraint. પ્રાઇમરી પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર ચેલેન્જીસ કઈ કઈ છે? તો જે ગોલ હોય એ વિથિન ધ કન્સ્ટ્રેન્ટ, એમને જે કન્સ્ટ્રેન્ટ પ્રોવાઈડ કરેલા છે, જે ટાઈમ અલોકેટ કરેલો છે, જે ટૂલ્સ એક્સેસ કરવાના છે, ઓકે, તો જે કન્સ્ટ્રેન્ટ પ્રોવાઈડ કરેલા છે એના અકોર્ડિંગ એ પ્રોજેક્ટ ગોલ છે એ અચીવ કરવાનો છે મિત્રો. તો આ ઇન્ફોર્મેશન કઈ કઈ હોઈ શકે? તો પ્રોજેક્ટનું ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરવાનું, ક્રિએટ કરવાનું, ક્રિએટેડ અ બિગનિંગ ઓફ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ, નવેસરથી શરૂઆત કરવાની. પ્રાઇમરી કન્સ્ટ્રેન્ટ આર સ્કોપ. પહેલું, તમે જે ડેવલપમેન્ટ કરી રહ્યા છો જે સિસ્ટમનું, એનો સ્કોપ કેટલો છે માર્કેટની અંદર, એનું પણ એનાલિસિસ કરવું પડે મિત્રો. એનાલિસિસ વગર કોઈ પણ ન્યૂ સિસ્ટમ સ્ટાર્ટઅપ થાય નહીં. તો સ્કોપ મીન્સ વોટ? સ્કોપ મીન્સ ફીચર્સ એન્ડ ફંક્શન ઓફ ધ પ્રોડક્ટ. તમે જે ન્યૂ ડેવલપ કરી રહ્યા છો પ્રોડક્ટ, અધરવાઇઝ સોફ્ટવેર, અધરવાઇઝ સિસ્ટમ એને કહી શકાય, તો એ સિસ્ટમના ફીચર્સ કયા કયા છે અને કયા કયા ફંક્શન્સ તમે એ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે યુઝ કરવાના છો. ઓકે, તો સ્કોપ ઓફ વર્ક નીડેડ ટુ ફિનિશ અ પ્રોજેક્ટ. અને જે સ્કોપ છે મિત્રો, સોરી, તો એ સ્કોપની જરૂરિયાત જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ ફૂલફિલ કરવા માટે થાય છે. Scope involving getting information required start a project and features the product and would meet a stakeholder requirement. તો સ્કોપ આપણને શું પ્રોવાઈડ કરે છે? Getting information required starting a project, then features and stakeholders requirement. સ્ટેકહોલ્ડરની રિક્વાયરમેન્ટ શું છે એ પણ જાણવું જરૂરી છે. Project scope is oriented toward the work required and method needed, while product scope is more oriented toward functional requirement. તો સ્કોપ પરથી આપણને જે ફંક્શનલ રિક્વાયરમેન્ટ સિસ્ટમની છે એ પણ સમજમાં આવશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ મેમ ફંક્શન રિક્વાયરમેન્ટ? તો ફંક્શન રિક્વાયરમેન્ટ ડિફાઇન ફંક્શન ઓફ ધ સિસ્ટમ. કયા કયા કમ્પોનન્ટ તમારી સિસ્ટમની અંદર એડ કરવાના છો તમે, એનું બિહેવિયર શું છે, તમે ઇનપુટ કયા એક્સેસ કરશો ને એના અકોર્ડિંગ આઉટપુટ આપણને શું મળશે, તો એને કહેવામાં આવે છે ફંક્શન રિક્વાયરમેન્ટ. ઓકે, ફંક્શનલ રિક્વાયરમેન્ટ may involve calculation, technical details, data manipulation, and processing and other specific functionality that define what a system suppose accomplish. તો ફંક્શન રિક્વાયરમેન્ટ, ફંક્શનલ જે રિક્વાયરમેન્ટ છે, કેમ ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે? તો સિસ્ટમ તમે જે ડેવલપ કરી રહ્યા છો તો એનું ટેસ્ટિંગ કરવું પડશે ને મિત્રો. કયા ડેટા એક્સેસ કરવાના છે એના અકોર્ડિંગ જે ઇનપુટ અને આઉટપુટ આપણે ગેઇન કરીશું અને એની એ મેળવવા માટે કયા ફંક્શન યુઝ થાય છે, તો એ પણ ફંક્શનલ એરિયા વિશે ઇન્ફોર્મેશન જરૂરી છે. ફંક્શનલ રિક્વાયરમેન્ટ મે ઇન્વોલ્વ કેલ્ક્યુલેશન, technical details, data manipulation, processing, and other specific functionality that define what a system is supposed to accomplish. તો આ બધા જ ફંક્શનલ એરિયા જે પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થાય એ સ્કોપ અકોર્ડિંગ યુઝ કરવામાં આવે છે મિત્રો. ઓકે, behavior requirement describe all the cases where the system uses the system behavior જે પાર્ટ છે. ઓકે, તો behavior requirement describe all the cases where the system uses functional requirement. These are captured in a use case.
બિહેવિયર, સિસ્ટમનું બિહેવિયર, કેવી રીતે તમારી સિસ્ટમ વર્ક ઓન થશે, બરાબર. તો એ તમે શેની મદદથી જાણી શકો છો? તો એના માટે બિહેવિયર સિસ્ટમનું જાણવા માટે આપણે યુઝિસ કરીએ છીએ, ડાયાગ્રામ છે. ફંક્શનલ રિક્વાયરમેન્ટ આર સપોર્ટ બાય નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ, એટલે કે ક્વોલિટી રિક્વાયરમેન્ટ. ફંક્શનલ રિક્વાયરમેન્ટ કેમ છે? ક્વોલિટી રિક્વાયરમેન્ટ જેને કહેવામાં આવે છે. which impose constraint on design or implementation such as a performance requirement, security and reliability સિસ્ટમની. ઓકે, તો એના માટે ફંક્શનલ રિક્વાયરમેન્ટ જરૂરી છે. ઓકે ફ્રેન્ડ, તો થોડું સમજમાં આવ્યું હશે તમને કે જે સ્કોપ મેનેજમેન્ટ છે, સ્કોપ છે પ્રોજેક્ટનો, તો પ્રોજેક્ટના સ્કોપની વાત કરીએ તો પ્રોજેક્ટનો સ્કોપ જે રિક્વાયર અને મેથડ જરૂરી છે, તો કોના અકોર્ડિંગ હોય છે? ફંક્શનલ રિક્વાયરમેન્ટ માટે. If requirements aren't completely defined and described, and if there is no effective change control in project scope or requirement creep may ensure. સ્કોપ ખબર નહીં હોય પ્રોજેક્ટનો તો જે રિક્વાયરમેન્ટ છે એ પણ સમજમાં આવશે નહીં. Scope management is the list of the item to be produced or task to be done to require quantity, quality and variety. સ્કોપ મેનેજમેન્ટ પરથી તમે જે આઇટમ લિસ્ટિંગ કરેલી હશે, પ્રોડ્યુસ કરવાના છો, જે ટાસ્ક પરફોર્મ કરવાના છો, તો એના માટે કેટલી રિક્વાયર ક્વોન્ટિટી છે, કેવી ક્વોલિટી અલોકેટ કરશો અને કઈ વેરાયટી તમે પ્રોવાઈડ કરવાના છો, તો એના લિસ્ટિંગ આઇટમ તમને ખબર પડશે. ઇન ટાઈમ with resources available and agreed upon the modification of those variable constraints by dynamic flexible juggling in event of changes circumstances cause scope creep. Okay, so scope management very important part. Okay, primary constraint are scope, time, quality and બજેટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર પ્રાઇમરી જે કન્સ્ટ્રેન્ટ કહી શકાય, તો પ્રાઇમરી કન્સ્ટ્રેન્ટ કયા કયા છે? સ્કોપ, ટાઈમ, ક્વોલિટી એન્ડ બજેટ. એન્ડ સેકન્ડરી challenges is optimize the allocation of necessary input and apply them to meet predefined objective. ચેલેન્જીસ કઈ કઈ છે એ પણ જોવી પડે ને. સરળતાથી કામ પૂરું તો થઈ જવાનું નથી. તમે જે ડિસાઈડ કર્યો છે પ્રોડક્ટ ડેવલપ કરવા માટે ગોલ, તો આપણે ડિસાઈડ કર્યું ને ફૂલફિલ થઈ જાય છે? ના, એના માટે ઘણી બધી ચેલેન્જીસ ને પાર કરવી પડે. તો ફર્સ્ટ ઓપ્ટિમાઇઝ મીન્સ જે ઓપરેશન્સ, એટલે કે જે તમે એનાલિસિસ કરેલું છે, રિસર્ચ કરેલું છે જે પ્રોજેક્ટ માટે, રાઈટ. તો ઇચ ડિસિપ્લિન that deal with the application of advanced analytical method to help make better decision. તો ન્યૂ પ્રોડક્ટના ડેવલપમેન્ટ પહેલાં એ સિસ્ટમ ડેવલપ કરવા માટે એન્ડ કરંટ માર્કેટ પોઝિશન નું રિસર્ચ થતું હોય છે, એના પર રિસર્ચ થતું હોય છે. ઓકે, ઓપરેશન રિસર્ચ જેને કહેવામાં આવે છે. તો એ એનાલિસિસ પરથી જે એપ્લિકેશન ડેવલપ કરવાના છો અથવા અધરવાઇઝ જે સિસ્ટમ ડેવલપ કરવાના છો, તો એડવાન્સ એનાલિટિકલ મેથડ જે એક્સેસ કરવામાં આવે છે હેલ્પ કરશે બેટર ડિસિઝન લેવા માટે મિત્રો. Further, the term optional analysis is used in a British military as an intrinsic part of capability development management and assurance. જે પણ
ડેવલપ કરવાની છે સિસ્ટમ, એના મેનેજમેન્ટ અને એશ્યોરન્સ ખાતરી માટે ઓપરેશનલ રિસર્ચ એનાલિસિસ પણ કરવામાં આવે છે અને એ બંનેથી જરૂરી છે. તો ઓપ્ટિમાઇઝની અંદર એ ચેક કરવામાં આવે છે કે તમારી સામે પ્રોડક્ટનું જે ડેવલપમેન્ટ કરવાના છે તો કઈ કઈ ચેલેન્જીસ છે અને એ ચેલેન્જીસ તમારે તમારી પ્રોડક્ટની અંદર ફૂલફિલ કરવાની છે. ઓકે, એવી સેમના સેમ માર્કેટની અંદર અવેલેબલ હશે તો એવી સેમ પ્રોડક્ટ તમે ડેવલપ કરશો તો એનો કોઈ મિનિંગ છે નહીં. કોઈ પણ પ્રોડક્ટના ડેવલપમેન્ટ પહેલાં રિસર્ચ થતું હોય છે મિત્રો, માર્કેટ એનાલિસિસ કરવામાં આવે છે અને તમારી સિસ્ટમથી જે ઓર્ગેનાઇઝેશન છે અધરવાઇઝ જે બિઝનેસ પર્સન છે એમને કેટલું હેલ્પફુલ થશે. સ્ટેક હોલ્ડર માટે તમે જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છો તો એ કેટલી હેલ્પફુલ છે, કેટલી ઇઝીએસ્ટ વેમાં યુઝ કરી શકાય છે અને કઈ કઈ ફંક્શનાલિટી તમે પ્રોવાઈડ કરવાના છો. તો એની અંદર જે ચેલેન્જીસ છે એ તમારી મેઇન એક છે કે ન્યૂ પ્રોડક્ટને માર્કેટની અંદર કેવી રીતે પસાર કરવી અને સક્સેસફુલી તમારી પ્રોડક્ટ ડેવલપ થયા પછી માર્કેટની અંદર પણ સક્સેસફુલી પરફોર્મ થાય. ધેન અલોકેશન. તો અલોકેશન ઇઝ અ મેઇન થિંગ. ઇકોનોમિક્સ રિસોર્સ અલોકેશન કહી શકાય આપણે, ઇકોનોમિક વસ્તુ છે આ. Resource allocation is the assignment of available resource to various uses in context. Entire economy of resources can be allocated by various such as markets and planning. તમારી જે પ્રોડક્ટ છે બરાબર, તો એ પ્રોડક્ટ માર્કેટ તો તમને બહોળું મળે છે રાઈટ. તો એ માર્કેટની અંદર તમારી જે પ્રોડક્ટ છે એને વ્યવસ્થિત રીતે કેવી રીતે કયા કયા રિસોર્સિસ અવેલેબલ છે અને એ એક્સેસ કરશે એ પણ જાણવું બહુ જરૂરી છે મિત્રો. ઓકે, તો આપણે ઘણા બધા આગળ વધી ગયા. પ્રોજેક્ટ મેનેજરની વાત કરતા હતા તો એના પછી આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ જોયું. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર પણ કેવી રીતે ટીમ વર્કથી પ્રોજેક્ટનો જે પ્રાઇમરી કન્સ્ટ્રેન્ટ છે સ્કોપ, ક્વોલિટી એન્ડ બજેટને મેનેજ કરવા માટે ને એના માટે ચેલેન્જીસ કઈ કઈ છે એની વાત કરી. ધેન પ્રોક્રુટમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો પ્રોક્રુટમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ એન્ડ agreeing to the terms and acquiring goods, services or works from an external sources, often via tendering or competitive bidding process. પ્રોક્રુટમેન્ટ શું છે? એક પ્રોસેસ છે કે જેની અંદર કયા એગ્રીઈંગ ના જે ટર્મ્સ છે ઓકે તો એ ફાઇન કરવા પડશે. એક્વાયરિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ એક્સટર્નલ સોર્સિસ જે એક્સેસ થાય છે તો એના માટે ટેન્ડરિંગ એન્ડ કોમ્પિટિટિવ બિડિંગ પ્રોસેસ જે છે એને કહેવામાં આવે છે પ્રોક્રુટમેન્ટ. Procurement generally involve making buying decision under condition of scarcity. Procurement generally શેના સાથે ઇન્વોલ્વિંગ પ્રોસેસ છે? તો મેકિંગ એટલે કે ડેવલપિંગ કરેલી જે પ્રોડક્ટ છે તો એને આપણે સેલ કરીશું ને, સોરી જે પ્રોડક્ટ નવી ડેવલપ કરવાની છે એના માટે બાઇંગ માટે જે ડિસિઝન લેવાના છે ટર્મ એન્ડ કન્ડિશન છે ઓકે. તો જનરલી એ કોન્સેપ્ટ ઇન્વોલ્વિંગ કરવામાં આવે છે પ્રોક્રુટમેન્ટની અંદર. If sound data is available, it is good practices to make use of economic analysis method such as a cost benefit analysis or cost utility. Cost
બેનિફિટ જે એનાલિસિસ કરવામાં આવે છે માર્કેટ પર, તો બે રીતે થાય છે. કોસ્ટ બેનિફિટ એનાલિસિસ એન્ડ પ્રાઇસની યુઝ કેવી રીતે, યુટિલિટી એટલે કે એનું પણ એનાલિસિસ કરવામાં આવે છે. પ્રોક્રુટમેન્ટ ઇઝ યુઝ ટુ એન્શ્યોર ધ બાયર રિસીવ goods, services or works at the best possible price when aspects such as the quality, quantity and time and location are compared. Corporation and public bodies often define process indeed to promote fair and open competitive for business. હાલનો જે કરંટ ટાઈમની અંદર તમે જો બિઝનેસ સાથે જોડાયેલા હોય મિત્રો, તો પ્રોડક્ટની જે પ્રાઇસ છે એ પ્રાઇસ તમારે માર્કેટની જે પ્રાઇસ છે પ્રોડક્ટની એ ધ્યાનમાં રાખીને આપવી પડે, નહીં તો તમારી જે પ્રોડક્ટ ડેવલપ કરેલી છે એ કોઈ ખરીદશે નહીં. કારણ કે ઓપન એન્ડ ફેર અને ઘણા બધા કોમ્પિટિટર તમારા જેવા અવેલેબલ છે માર્કેટની અંદર, એ પણ બિઝનેસ કરી રહ્યા છે, તો રિસ્ક રહેશે. એટલા માટે પ્રોક્રુટમેન્ટ જે બાયર રિસીવ કરે છે ગુડ્સ, સર્વિસીસ એન્ડ વર્ક્સ બેસ્ટ પોસિબલ પ્રાઇસ પ્રોવાઈડ કરવા માટે આપણે એક્સેસ કરીએ છીએ. ઓકે. એન્ડ એક્ઝિક્યુશન ઓફ પ્રોજેક્ટનું એક્ઝિક્યુશનની વાત કરીએ મિત્રો, તો પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન બિઝનેસ એન્ડ સાયન્સ સ્ટ્રીટ કન્ટેમ્પરરી બિઝનેસ એન્ડ સાયન્સ સ્ટ્રીટ એટલે કે પ્રોજેક્ટ અધરવાઇઝ પ્રોગ્રામ એઝ એની અંડરટેકન carried out individually or collaboratively and possible involving research or design that carefully plan. જે પણ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે તો એ કેરફુલી પ્લાનિંગ કરીને એ જે પ્રોજેક્ટ છે બિઝનેસ માટે એક્સેસ કરવામાં આવે તો સાયન્સ માટે જે ડેવલપમેન્ટ થયું છે તો પર્ટિક્યુલર એમ અચીવ થયેલો હોવો જોઈએ. રાઈટ. તો અહીંયા ફ્રેન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ એક પ્રોફેશનલ પર્સન છે અને જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરી રહ્યા છો એ સિસ્ટમની હોલ રિસ્પોન્સિબિલિટી એના પર હોય છે. પ્રોજેક્ટ મેનેજર આર ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ફોર એની ઇસ્યુ ઓર discrepancies arising from within the heads of various department in the organization. અને જે ઓર્ગેનાઇઝેશનના જુદા જુદા ડિપાર્ટમેન્ટ જેટલા પણ છે આના પ્રોડક્ટ સાથે સંકળાયેલા એ બધાની સાથે ડીલ કમ્યુનિકેશન પ્રોજેક્ટ મેનેજરે કરવાનું હોય છે. ઓકે. કોન્ટેક્ટ એના સુધી હોય છે. તો ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, પ્રોજેક્ટ મેનેજર ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ફોર એની ઇસ્યુ, કોઈ પણ ઇસ્યુ થશે પ્રોજેક્ટની અંદર તો એની પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી કોને પ્રોવાઈડ કરેલી છે? પ્રોજેક્ટ મેનેજરને. રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજર એ રિસ્પોન્સિબલ પર્સન છે પ્રોજેક્ટની અંદર કોઈ પણ ઇસ્યુ થાય એના માટે. તો વેરિયસ ડિપાર્ટમેન્ટ સાથે ઓર્ગેનાઇઝેશનના એ પ્રોબ્લેમનું ડિસ્ક્રાઇબ કરવો પડશે એન્ડ હાયર ઓથોરિટી જે છે એન્ડ પ્રોજેક્ટ રિપ્રેઝન્ટેટિવ છે તો એમની સામે ઇસ્યુને એને સોલ્વ કરવા પણ પડશે મિત્રો. Project management is the responsibility of project manager. This individual seldom participate indirectly the activity that produce the end result. એટલે કે ઇનડાયરેક્ટલી પ્રોજેક્ટ મેનેજર એ હોલ સિસ્ટમને બધી જે ટાસ્ક છે એને મેનેજ કરવાનું કામ કરે છે મિત્રો. રાઈટ. તો હવે આપણે
વન બાય વન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સ્કિલ જે અગાઉના લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યા હતા, તો એને ફરીથી આપણે જોઈ લઈએ. નોટ ફરીથી, બટ બાકી છે થોડા. તો સ્કિલની વાત કરીએ પ્રોજેક્ટ મેનેજરના, તો ફર્સ્ટ સ્કિલ આપણે ડિસ્ક્રાઇબ કર્યું હતું લીડરશિપ, then second negotiation, then scheduling, then cost control, risk management, contract management, પ્રોજેક્ટ રિકવરી, સોરી કમ્યુનિકેશન સુધી આપણે હતા. ઓકે, તો કમ્યુનિકેશનથી આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો, કે પ્રોજેક્ટ મેનેજરની અંદર કયા કયા સ્કિલ અવેલેબલ હોવા જોઈએ. તો મેં તમને ડિસ્ક્રાઇબ કર્યા થોડા ઘણા. તો ચર્ચા કરીએ આપણે એની. સોરી, if I had pick one sorry friends, in all element work life the most common complaint about an organization is a lack of communication. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય મિત્રો, એને સક્સેસ અને અનસક્સેસ માટે કમ્યુનિકેશન જવાબદાર છે. ઓકે, તો એવી જ રીતે જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો એ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે પણ પ્રોજેક્ટ મેનેજરની અંદર જે કમ્યુનિકેશન પાવર હોય, એ કમ્યુનિકેશન પાવર પ્રોપર હોવો જોઈએ. કમ્યુનિકેશન જે ટેકનિક છે એની એ પ્રોપર હશે તો તમારી જે પ્રોડક્ટ છે એ ગુડ ડિઝાઇન તરફ જઈ રહી હશે. ઓકે, સક્સેસફુલ પ્રોજેક્ટ મેનેજર મસ્ટ બી ગ્રેટ કમ્યુનિકેટર. સક્સેસફુલ પ્રોજેક્ટ મેનેજર કેવો હોવો જોઈએ? તો ગ્રેટ કમ્યુનિકેટર હશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમ્યુનિકેશન ઇઝ અ સ્કિલ ધેટ ઇઝ નેવર પરફેક્ટેડ. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું જે સ્કિલ છે કમ્યુનિકેશન, એ કોઈ પરફેક્શન વાળું નથી. પરફેક્શન મીન્સ કે આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. જેવી સિચ્યુએશન હોય એ ટેકનિકથી એ સિચ્યુએશનને હેન્ડલ કરતા આવડવું જોઈએ પ્રોજેક્ટ મેનેજરને. કેન ઓલવેઝ બી ઇમ્પ્રૂવ એન્ડ ઇઝ પાઇવોટેબલ. મેં કહ્યું એમ કે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય છે. બરાબર, જેવી સિચ્યુએશન હોય એ સિચ્યુએશનને હેન્ડલ કરવાની ક્ષમતા પ્રોજેક્ટ મેનેજરની અંદર હોવી જોઈએ. એન્ડ પાઇવોટેબલ હોય છે. being able to initiate and mobilize a project effectivity. અને હાલની જે સિચ્યુએશન ઇનિશિયલ સિસ્ટમ સ્ટાર્ટઅપ થાય તમારી, ત્યાંથી લઈને એન્ડિંગ થાય ત્યાં સુધી જેટલી પણ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે પ્રોપરલી પરફોર્મ થવી જોઈએ. પ્રોજેક્ટ ટીમ ઇઝ જનરલી ક્વાઇટ અ ડાયવર્સ ગ્રુપ ઓફ પીપલ. હવે ટીમ જે હોય, ટીમની અંદર ઘણા બધા માણસો કામ કરી રહ્યા હોય. પ્રોજેક્ટ ટીમની વાત છે મિત્રો. તો પ્રોજેક્ટ ટીમ આર યુઝ્યુઅલી ટ્રસ્ટ ટુગેધર ટુ ડિલિવર અ બેસ્કોપ એન્ડ યુનિક બેનિફિટ ટુ એન ઓર્ગેનાઇઝેશન. જે ટીમ વર્કથી કોને મોટામાં મોટો ફાયદો થશે? ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો એ જે ટીમ છે એનો ગોલ કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. ટીમની અંદર વ્યક્તિઓ ઘણા બધા છે,
એ વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે એના માટેનો જે ગોલ છે એ ફિક્સ હોવો જોઈએ મિત્રો. સમથિંગ ન્યૂ એન્ડ ડિફરન્ટ ટુ ધ ડે ટુ ડે એક્ટિવિટી અંડરટેકન. અને એ જે ટીમ મેમ્બર્સ દ્વારા થોડું ઘણા ચેન્જીસ આવશે ડે ટુ ડેની એક્ટિવિટીમાં, અને તમારી જે સિસ્ટમ છે તો એનું ડેવલપમેન્ટ જે ટાસ્ક હશે એ ફૂલફિલ થતી જશે. This diversity provide further communication challenges for the project manager. અને આ જે ટીમ મેમ્બર છે તો એ ટીમ મેમ્બરને એક કરીને જે કામ કરાવવું એ બહુ મોટી ચેલેન્જ છે પ્રોજેક્ટ મેનેજર માટે. ઓકે, ટાઈમના અંતર્ગત રહીને કામ કરાવવાનું છે મિત્રો. કામ કરાવવાનું ખરું જુદા જુદા માણસોને, પણ એ જુદા જુદા માણસોને એક જ એમ જે ફિક્સ ગોલ રાખીને કામ કરે અને ઇન્ટરેસ્ટિંગલી એ કામને સફળ બનાવે એવા ગોલ સાથે પ્રોજેક્ટ મેનેજરે એ થિંક સાથે ટીમ મેમ્બર સાથે કમ્યુનિકેટ થઈને એ પ્રોડક્ટ ડેવલપ કરવાની છે. પ્રોજેક્ટ લીડરશિપ કોલ ફોર ક્લિયર કમ્યુનિકેશન અબાઉટ ગોલ, રિસ્પોન્સિબિલિટી, પરફોર્મન્સ, એક્સપેક્ટેશન એન્ડ ફીડબેક. પ્રોજેક્ટ લીડરશિપ અથવા તો પ્રોજેક્ટનું મેનેજમેન્ટ એ શું ક્લિયર કરે છે આપણી સામે? તો ક્લિયર કમ્યુનિકેશન હોવું જોઈએ પ્રોજેક્ટ મેનેજર અને જે ટીમ મેમ્બર છે એમની સાથે અને હાયર ઓથોરિટી સાથે. અબાઉટ ગોલ, જે ગોલ છે પ્રોડક્ટ ડેવલપ કરવાનો તો એ પણ ક્લિયર હોવો જોઈએ. રિસ્પોન્સિબિલિટી, દરેકે દરેક પર્સન એ કામ સાથે સંકળાયેલા હોય તો એમને પોતાની રિસ્પોન્સિબિલિટી ખબર હોવી જોઈએ. અને એના પ્રમાણે શું થશે, જે વર્ક હશે એમાં બેટર એન્ડ બેટર પરફોર્મ કેવી રીતે કરવું એ વર્કને, તો એ રિયલાઇઝેશન પર્ટિક્યુલર મેમ્બરને થશે. એક્સપેક્ટેશન એન્ડ ફીડબેક, જે પણ વર્ક અકોર્ડિંગ, એક્ઝામ્પલ તરીકે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું મિત્રો, કે તમે એઝ એ સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છો કોલેજની અંદર, તો તમારા જે મમ્મી પપ્પા હાલની અંદર જે તમારી ફી પે કરતા હશે ને, તો એમને મનમાં એક આશા હશે કે મારો છોકરો કે મારી છોકરી જ્યારે આ કોલેજના 3 વર્ષ કે 5 વર્ષ કમ્પ્લીટ કરશે એટલે અમને 10 કે 15,000 કમાઈને આપશે. રાઈટ ફ્રેન્ડ? તો એ એક એક્સપેક્ટેશન થઈ તમારા પ્રત્યેની. તો એવી જ રીતે જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર જે ટીમ, જે એમ્પ્લોય વર્ક કરી રહ્યા છે તો એમના પાસે પણ જે હાયર ઓથોરિટી પર્સન હોય એમની એક્સપેક્ટેશન હોય, જે પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છે એની એક્સપેક્ટેશન હોય કે અમારી ટીમ છે એ વર્લ્ડ બેસ્ટ ટીમ છે અને એ પોતાનું કામ અને પોતાની રિસ્પોન્સિબિલિટી પૂરેપૂરી નિભાવીને એ પ્રોડક્ટનું સર્જન કરશે. રાઈટ મિત્રો? સક્સેસફુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમ્યુનિકેશન ઇઝ અબાઉટ બિંગ ધેર ફોર એવરીવન. દરેકે દરેક માણસ માટે સક્સેસફુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટનું કમ્યુનિકેશન જરૂરી છે, દરેકે દરેક પર્સનનું. બિંગ ઇન અ ટચ વિથ ધ રિયલ ચેલેન્જીસ ઓફ ધ પ્રોજેક્ટ. આ સરળ નથી પણ જરૂરી તો એટલું જ છે. અન્ડરસ્ટેન્ડિંગ રિયલ ઇશ્યુ, the team who must deliver the project as well as understanding the issue of the sponsor. ઓકે, પ્રોજેક્ટ મેનેજરે જે ટીમ છે એના જે ઇશ્યુ છે એને સોલ્વ કરવા પડશે મિત્રો. અને જે ડિલિવરિંગ કરી રહ્યા છે જે પ્રોડક્ટની, બરાબર, તો એને ઇશ્યુને સોલ્વ કરીને જે સ્પોન્સર છે જેને આ પ્રોડક્ટ ડેવલપ કરવા આપી છે, તો એનું કમ્યુનિકેશન ટીમ ડિલિવર ધ પ્રોજેક્ટ ફોર, જેના માટે પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છે તો એ ક્લિયર હોવું જોઈએ. બિંગ પ્રેઝન્ટ, વિઝિબલ એન્ડ એન્ગેજ વિથ એવરીવન ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ ધ ગુડ ટાઈમ એન્ડ ચેલેન્જિંગ ટાઈમ. દરેકે દરેક પર્સન માટે સારો ટાઈમ પણ હોય
અને ખરાબ ટાઈમ પણ હોય. તો આ કયા સેન્સની અંદર તમારે સમજવાનું છે કે જે પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ પ્રોડક્ટના ડેવલપમેન્ટ ટાઈમે ઘણા બધા ઇસ્યુ ફેસ કરવા પડશે દરેકે દરેક પર્સનને, જે એના સાથે સંકળાયેલો હશે એ દરેક વ્યક્તિને. પણ એ ઇસ્યુને સોલ્વ કરવા પડશે મિત્રો કમ્યુનિકેશનની મદદથી. કમ્યુનિકેશન ઇઝ નોટ ઓનલી અબાઉટ સ્પીકિંગ ટુ એન્ડ હિયરિંગ ફ્રોમ પીપલ. એક માણસ બોલે છે ને બીજા માણસો સાંભળે છે. પ્રોજેક્ટ મેનેજરને બોલવાનું કામ કરવાનું છે ને એમ્પ્લોયી જે છે એમને સાંભળવાનું કામ કરવાનું છે, એવું નથી મિત્રો. ઇટ ઇઝ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ કમ્પ્લીટ મેસેજ. પણ એમને પ્રોપર મેસેજ, પ્રોપર ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું છે. What language to use, how to convey the message with respect to tone, feeling and body language all play an important role in the communication process. કઈ લેંગ્વેજ એક્સેસ કરવી પ્રોજેક્ટ મેનેજરે, કેવી રીતે પોતાનો જે એમ છે એ પ્રોડક્ટનો એમ, એમ્પ્લોય એમ, ટીમ એમ બનાવીને એમને રિસ્પેક્ટ ટોન સાથે કામ કરાવવું, ફિલિંગ તમારી જે છે પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટેની ફીલ કરાવવું. ઓકે, તો એના માટે જે બોડી લેંગ્વેજ યુઝ કરવામાં આવે છે, જે રોલ પ્લે કરી રહ્યા છો, તો એ કમ્યુનિકેશન તમારી પ્રોસેસ એ બહુ મહત્વની પ્રોસેસ છે ભાઈ. If these are used incorrectly, the result is often a confused message and misunderstanding of all real issue. જો તમે એ પ્રોસેસમાં થોડી ઘણી ગરબડી કરશો એઝ અ પ્રોજેક્ટ મેનેજર, તો તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થશે અને મેજર ઇસ્યુ ઊભા થશે રિયલ ટાઈમ સિસ્ટમની અંદર. So, successful project manager can only maximize effectiveness of communication within the team by being prepared to lead by example. Big part of leadership is to be present and be prepared communicate with all stakeholders at their respective levels. તો જે સ્ટેક હોલ્ડર છે અને સ્ટેક હોલ્ડર એટલે કે ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા પણ લેવલ છે બિઝનેસની અંદર, જે પણ કામ કરી રહેલા માણસો હોય તો એમને જે જુદી જુદી રિસ્પોન્સિબિલિટી એમના લેવલ વાઇઝ ડિપાર્ટ કરેલી હોય મિત્રો. તો એ જે લેવલ પ્રોવાઈડ કરેલા છે તો એ લીડર હોય છે લીડર. તો ટીમ લીડર એવી ટીમ પ્રિપેર કરવી પડશે ઇફેક્ટિવ કમ્યુનિકેશન અને મેક્સિમાઇઝ ઇફેક્ટિવનેસ સાથે કે એ ટીમ મજબૂત રીતે પોતાનું જે વર્ક છે એ પરફોર્મ કરી શકે. ઓકે, Project often fail because we simply fail to clearly articulate the vision. જો તમારું વિઝન ક્લિયર નહીં હોય તો તમારો પ્રોજેક્ટ ઓટોમેટિકલી ફેલ થઈ જશે મિત્રો. And the project success criteria, this vision must be successful communicated to each stakeholder and each member. પ્રોજેક્ટનું ફેલિયર ક્યારે પોસિબલ થાય કે જ્યારે વિઝન હોય, વિઝન એમ પ્રોપર ના હોય તો એ સક્સેસફુલ ક્રાઇટેરિયા તરફ ક્યારેય તમારી ટીમ ગમે તેટલું કામ કરી રહી હોય તો પણ તમે સક્સેસ મેળવી શકો નહીં. ઓકે, તો પહેલાં સક્સેસફુલ કમ્યુનિકેશન પ્રોપર વિઝન સાથે હોવું જોઈએ દરેક ટીમ મેમ્બર અને સ્ટેક હોલ્ડર. The whole team should be able to visualize the end result in order to work toward a common goal. અને જેટલા પણ ટીમ મેમ્બર છે તો એ ટીમ મેમ્બર એન્ડ પ્રોજેક્ટ મેનેજરનો ગોલ સેમ હોવો જોઈએ. ટૂંકમાં કહીએ તો રેગ્યુલર રિપોર્ટિંગ ઓફ ધ પ્રોજેક્ટ પ્રોગ્રેસ એન્ડ સ્ટેટસ ઇઝ ક્રુશિયલ ટુ ધ સક્સેસ ઓફ પ્રોજેક્ટ. રિપોર્ટિંગ જે છે પ્રોજેક્ટની પ્રોગ્રેસ અને સ્ટેટસનું રિપોર્ટિંગ કરવામાં આવે છે મિત્રો. તો જે ડે ટુ ડેની ટાસ્ક જે વર્ક પરફોર્મ થાય છે એના અકોર્ડિંગ સક્સેસફુલ પ્રોજેક્ટ માટે એ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. કમ્યુનિકેટિંગ ધીસ
to all stakeholder in clear and precise manner to paramount so that all understand what the key message are. અને એની મદદથી જે કી મેસેજ છે એ પ્રોવાઈડ થશે. તો તમે રિપોર્ટિંગ શેના દ્વારા કરી શકશો? ડાયાગ્રામ, ચાર્ટ, ગ્રાફ એન્ડ ટેબલ્સ શુડ બી મેક્સિમાઇઝ હિયર. પ્રોજેક્ટ રિપોર્ટિંગ માટે શું એક્સેસ કરવામાં આવે છે? ડાયાગ્રામ, ચાર્ટ, ગ્રાફ એન્ડ ટેબ્યુલર જે ફોર્મની અંદર ડેટા હોય એનો એક્સેસ કરવામાં આવે છે. A picture is a worth 1,000 of word is no less true than when communicating project progress or status. 1,000 of word પણ ઓછા પડે કે પ્રોજેક્ટનું પ્રોગ્રેસ અને સ્ટેટસ જે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, રિપોર્ટિંગ જે મેથડ મેં કહી, તો એ જરા પણ એના કરતાં ઓછું નથી. કમ્યુનિકેશન માટે બે મેથડ એક્સેસ કરવામાં આવે છે મિત્રો, એક્ટિવ કમ્યુનિકેશન મેથડ એન્ડ પેસિવ કમ્યુનિકેશન મેથડ. ઓકે, તો એક્ટિવ કમ્યુનિકેશન મેથડ being those used to communication in the here and now. સામે રહીને જે વ્યક્તિઓ હાજર છે ને એની સાથે કમ્યુનિકેશન ફૂલફિલ કરવામાં આવે છે, તો એવા કમ્યુનિકેશનને એક્ટિવ કમ્યુનિકેશન કહી શકાય. ફેસ ટુ ફેસ મીટિંગ, વિડીયો કોન્ફરન્સ, એને પણ મીટિંગ જ કહી શકાય. ઓકે, એક ગ્રુપ અથરવાઇઝ વન પર્સન સાથે પણ એ કોન્ફરન્સ હોઈ શકે છે. ટેલિફોન કોન્ફરન્સ, એને વોઇસ ઓનલી વેબ કોન્ફરન્સ પણ કહેવામાં આવે છે. વેબનાયર becoming increasingly popular for delivering professional based activity. જે પ્રોફેશનલ એક્ટિવિટી પરફોર્મ કરવાની હોય છે એના બેઝ ઉપર વેબનાયર ક્રિએટ થતા હોય છે મિત્રો. ટેલિફોન, ગુડ ઓલ્ડ ફેશનેડ કોલની મદદથી પણ કમ્યુનિકેશન પોસિબલ છે. એને 1,000 ઓફ ટાઈમ બિઝનેસની અંદર યુઝ કરવામાં આવે છે. સ્ટેન્ડઅપ પ્રેઝન્ટેશન ઇન વન પર્સન, પ્રોજેક્ટ મેનેજર હોય એ જે હાયર ઓથોરિટી પર્સનની સામે પોતાના રિપોર્ટ છે, જે વર્ક છે એ પ્રેઝન્ટેશનની મદદથી કરતા હોય છે. પેસિવ કમ્યુનિકેશનની વાત કરીએ તો પેસિવ કમ્યુનિકેશન મેથડ would be those which recipient can adopt in their own time. પેસિવ કમ્યુનિકેશન મેથડની અંદર રેસિપિયન્ટ જે હોય એ પોતાના ટાઈમે તમે પ્રોવાઈડ કરેલી વસ્તુઓને જોવે છે, જાણે છે, એની માહિતી મેળવે છે. તો એની અંદર કયા કમ્યુનિકેશન હોય છે? પોડકાસ્ટ, વેબકાસ્ટ, ઈમેલ, ઇન્ટ્રાનેટ બુલેટિન બોર્ડ, બ્લોગ્સ, વેબસાઇટ, પ્રોજેક્ટ ન્યૂઝલેટર, ટેબલ ટોપ પ્રેઝન્ટેશન. ઓકે, એક્સેટ્રા એક્ઝામ્પલ છે એના પેસિવ કમ્યુનિકેશન. તો અહીંયા આપણે જે કમ્યુનિકેશન ટોપિક છે એ સમાપ્ત કરીએ છીએ. એન્ડ બીજા સ્કિલ છે એને એકવાર જોઈ લઈએ ક્વિકલી. ઓકે, તો સેકન્ડ વન છે પ્રોજેક્ટ રિકવરી. પ્રોજેક્ટ રિકવરીની વાત કરીએ તો હોપ you don't to do project recovery next year, but if you are looking for boost to your career, then showing you know how to turn around poorly performing team. ઘણી વખત એવું થાય છે મિત્રો કે જે પ્રોડક્ટ માટે કામ કરી રહ્યા હોય છે, જેટલા પણ પર્સન, જેટલા પણ એમ્પ્લોય છે, જે ટીમ વર્ક કરી રહી છે, તો એ ઘણીવાર એ વર્ક સક્સેસફુલી પરફોર્મ નથી થતું. તો પ્રોજેક્ટનું રિકવરિંગ કેવી રીતે થશે, કેવી રીતે સક્સેસફુલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એ ટીમ ફરીથી કરશે, વિશ્વાસ ફરીથી મેળવી શકશે, તો પ્રોજેક્ટ વિલ સર્ટેનલી સેટ યુ સાઇડ ફ્રોમ યોર પિયર્સ. તો આવી જે સિચ્યુએશન છે
એ સિચ્યુએશન તમને બૂસ્ટ કરશે, તમારા કરિયરને અફેક્ટ કરશે, રાઈટ ફ્રેન્ડ? તો એ પ્રોજેક્ટ જ્યારે તમને ચાન્સ મળે તો એ પ્રોજેક્ટ સાથે બમણી મહેનતે તમે કામ કરશો ટીમ સાથે, તો તમે એવા પ્રોજેક્ટની રિકવરી કરી શકશો અને તમારું જે સ્કિલ છે તો એ સ્કિલના એક્સપિરિયન્સ અને તમારી સૂઝબૂછથી પ્રોજેક્ટ રિકવર કરી શકશો. નેક્સ્ટ, કોચિંગ. મોસ્ટ ઓફ ધ પીપલ ઓફ પ્રોજેક્ટ ટીમ વોન્ટ વર્ક ફોર યુ. ઘણા બધા માણસો એવું ઈચ્છતા હોય કે તમે ટીમ સાથે રહીને કામ કરો. ઘણા બધા પર્સન એવા હોય જેથી એમને હિંમત મળતી હોય, એમને આઈડિયા મળતા હોય, રાઈટ? તો મેક્સ ઇટ રિયલી ઇમ્પોર્ટન્ટ ધેટ યુ આર ગુડ એટ મેનેજિંગ ઇન મેટ્રિક્સ એન્વાયરમેન્ટ, બટ ઓલ્સો ધેટ યુ આર ગુડ એટ કોચિંગ. હાલની જે સિસ્ટમ છે એને મેનેજ કરવા માટે પ્રોજેક્ટ મેનેજર પાસે ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે, પણ કોચિંગ એ એક એવું સ્કિલ છે કે જેની મદદથી એક ફેમિલી જેવી ફિલિંગ સાથે તમારી ટીમ કામ કરી શકશે મિત્રો. બીકોઝ દે મે નોટ હેવ મચ પ્રોજેક્ટ એક્સપિરિયન્સ. કારણ કે કોચિંગની જરૂરિયાત કેમ છે, તો જે એમ્પ્લોય છે તમારા અંડરમાં જે કામ કરી રહેલી ટીમના માણસો છે, તો એમના પાસે પ્રોજેક્ટ માટે એક્સપિરિયન્સ નથી અને પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં જે પ્રોજેક્ટ ટીમ વર્ક કરી રહી હોય છે તો એને સંભાળવાની, સમજવાની, કામ કરાવવાની સમજણ હોય છે. ઓકે, ઇફ યુ આર વરીડ અબાઉટ નોટ બિંગ ગુડ કોચ, you might be surprised to learn that coaching skill are something that might be closer in a reach than you expect. તમે જેવું ઈચ્છતા હશો એવું વર્ક ફૂલફિલ કરાવી શકશો નહીં. એટલે કોચિંગનું જે સ્કિલ છે એ મોર ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું મિત્રો, કે સ્ટુડન્ટ હોય, સ્ટુડન્ટ અથવા તો કોઈ બાળક છે, બરાબર? તો એને તમે કોઈ પણ ટોપિક શીખવાડો પછી હોમવર્ક આપીએ છીએ આપણે. કેમ હોમવર્ક આપવામાં આવે છે? કારણ કે જે ચાઇલ્ડ અથવા તો સ્ટુડન્ટ દ્વારા તમે જે ટોપિક શીખવાડ્યો એને, બરાબર, જે સ્ટુડન્ટને સ્ટડી કરાવ્યો ટોપિક, તો એ ટોપિક્સને તમે પ્રોપર સમજાવે છે, પણ જો તમે હોમવર્ક નહીં આપો એના અકોર્ડિંગ, એ વર્ક અકોર્ડિંગ, તો એ શીખવાડેલી વસ્તુને થોડાક ટાઈમમાં ભૂલી જશે મિત્રો. તો હોમવર્કથી એના કામ કરવાની જે ટેકનિક છે એમાં સુધારો આવશે અને એને આઈડિયા આવશે કે આવી રીતે હું વર્ક કરીશ તો મારો જે ગોલ છે ફૂલફિલ થશે. હોમવર્ક એટલે બાળકને આપવામાં આવે છે. દરેકે દરેક નાના બાળકો હોય તો એમને તમે કોઈ પણ વસ્તુ શીખવાડો તો એના અકોર્ડિંગ તમે હોમવર્ક પ્રોવાઈડ કરો છો. તો એવી જ રીતે તમારા અંડરમાં જે કામ કરી રહેલા માણસો માટે પણ એ જરૂરી છે મિત્રો. ઓકે, તો right answer then you are doing a form of coaching. Some training in the area will help you apply those skills in workplace to help your team perform their best. તમારી ટીમ જો તમે એવું ઈચ્છતા હોય કે બેસ્ટ પરફોર્મ કરે તો તમારે કોચિંગ આપવું જરૂરી છે. કોચિંગનું જે સ્કિલ છે એ તમારામાં હોવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ સ્કિલની વાત કરીએ, ટાસ્ક મેનેજમેન્ટ. ધીસ ઇઝ અનધર બ્રેડ એન્ડ બટર ટાસ્ક. ટાસ્ક મેનેજર અને પ્રોજેક્ટ મેનેજર, ટાસ્ક મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ મેનેજરનું કામ કેવું છે? બ્રેડ એન્ડ બટર જેવું. કારણ કે પ્રોજેક્ટ મેનેજરને એ જ ધ્યાન રાખવાનું હોય છે કે કેટલી ટાસ્ક ફૂલફિલ થઈ, કોના અકોર્ડિંગ ટાસ્ક કઈ પ્રોડક્ટ માટે ફૂલફિલ કરવામાં આવી. You should be able to create a task list, delegate work to other and keep on the top of progress.
પ્રોજેક્ટ મેનેજરનું કામ શું છે? ટાસ્કનું લિસ્ટ ડેવલપ કરવું, ડેલિગેટ વર્ક, જે વર્ક થઈ રહ્યું છે તો એને જોવાનું, એને સમજવાનું, ઓકે, અને કોઈ ઇશ્યુ હોય તો સોલ્વ કરવાનું. અધર એન્ડ કીપ ઓન ટોપ પ્રોગ્રેસ, અને કેટલા કામ પ્રોગ્રેસ પર છે એની માહિતી મેળવવાની. I found this was the easiest part of project management when I started because I was naturally list maker. Project management as a part સ્ટાર્ટ થઈ જાય, નેચરલી તમારું લિસ્ટ ડેવલપ કરવાનું સ્ટાર્ટઅપ થઈ જશે મિત્રો. ઇફ it doesn't come easy to you, and you will have developed strategy to ensure you are always on a top or to-do list. જે લિસ્ટ ડેવલપ કરવું ટાસ્ક અકોર્ડિંગ એ બહુ જરૂરી છે. નહીં તો તમારી જોડે ઇન્ફોર્મેશન રહેશે નહીં કે કેટલું કામ કઈ સિસ્ટમ માટે ડેવલપમેન્ટ માટે કમ્પ્લીટ થયું અને કયા ફેઝમાં વર્ક થઈ રહ્યું છે મિત્રો. વેન યુ હેવ ક્રેક મેનેજિંગ યોર ઓન વર્ક, જો આપણે પોતાની રિયલ લાઈફ જે રૂટીન લાઈફ છે એની અંદર પણ આ વસ્તુ ટાસ્કનું મેનેજમેન્ટ છે ને એ બહુ હેલ્પફુલ થાય છે મિત્રો. This is the best way in my experience to make sure that project come in on time and other take responsibility for their delivery. તો જે રિયલ લાઈફની વાત કરીએ તો એની અંદર પણ તમારે ડે ટુ ડેની જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, જે ટાસ્ક પરફોર્મ કરવાની છે, તો એનું શિડ્યુલ ડેવલપ કરેલું હશે મિત્રો તો તમારું એ વર્ક પ્રોપર ટાઈમે કમ્પ્લીટ થઈ જશે અને તમારી જે રિસ્પોન્સિબિલિટી છે એ પ્રોપરલી ફૂલફિલ થશે. તો ટાસ્ક મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર tools for project managers. Quantity management. Quantity management ensure that you deliver a product that is fit for purpose. જે સિસ્ટમ ડેવલપ કરવાની હતી તો એની જે ડિલિવરી છે પ્રોડક્ટની તો એના માટે ક્વોલિટી બહુ જરૂરી છે. વોટ પ્રોજેક્ટ સ્પોન્સર ડઝન્ટ વોન્ટ ધેટ, સ્પોન્સર દ્વારા જે તમને પ્રોડક્ટ ડેવલપ કરવામાં માટે આપી હતી તો એને એની પ્રોડક્ટની ક્વોલિટીની સમજ ડિરેક્ટલી નથી આવતી. અનફોર્ચ્યુનેટલી પ્રોજેક્ટ મેનેજર ઓફન ડોન્ટ સ્પેન્ડ ઇનફ ટાઈમ ઓન ધ ક્વોલિટી એંગલ ઓફ ધેર પ્રોજેક્ટ. પ્રોજેક્ટ મેનેજર જે હોય છે એ પોતાનો ટાઈમ ઇનફ ક્વોલિટી તરફ સ્પેન્ડ કરે છે, ક્વોન્ટિટી તરફ સ્પેન્ડ કરતો નથી. એ પ્રોડક્ટના દરેકે દરેક એંગલને ચેક કરવાનું કામ, એ પ્રોસેસ જે છે, સેટ ઓફ ટાસ્ક છે એ એના પર પ્રોસેસ કરવાનું કામ કોનું છે? પ્રોજેક્ટ મેનેજરનું. એડમિનિસ્ટ્રેટિવ કહી શકાય વન ટાઈપ ઓફ. ઇફ યુ આર ક્વોલિટી એક્સપર્ટ ધેન ગુડ ફોર યુ. જો તમે ક્વોલિટી એક્સપર્ટ હો તો તમારા માટે બેસ્ટ છે. બટ ઇફ યુ આરન્ટ, સિરિયસલી કન્સિડર upping this on priority list for the better quality of your deliverable and better value you are offering stakeholder more satisfied they will be. જો તમે ક્વોલિટીવાળી પ્રોડક્ટ ડેવલપ કરીને આપશો તો જે સ્ટેક હોલ્ડર છે તો એ અગેન તમારા જે કામથી સેટિસ્ફાઈડ થશે અને અગેન કોઈ ન્યૂ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થશે તો પહેલાં જ એ વર્ક તમને મળી શકે છે. સેકન્ડ થિંગ જોઈએ, મીટિંગ મેનેજમેન્ટ. મીટિંગ મેનેજમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. How many of your meetings this year have overrun or finished without any clear action being agreed? તો યરની અંદર તમે કેટલી મીટિંગ કન્ડક્ટ કરી, ઓકે, અને એ જે મીટિંગ ક્લિયર ગોલ સાથે કેટલી
પ્રોપરલી કમ્પ્લીટ થઈ, એના પર એક્શન લેવામાં આવે, એ બહુ જરૂરી છે. હાઉ મચ ટાઈમ હેવ યુ સેટ ઇન મીટિંગ વન્ડરિંગ વાય યુ વેર ધેર એન્ડ વોટ ટાઈમ યુ કેન લીવ વિધાઉટ ઇટ લુક ટુ બેડ. તો જે મીટિંગનો ગોલ હોય છે એ ગોલ સાથે વન્ડરિંગ રીતે મીટિંગનું કમ્પ્લીશન થાય એ ખૂબ જરૂરી છે. ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે મીટિંગના જે મેમ્બર હોય છે તો એ જે મીટિંગના અજેન્ડા હોય, ટોપિક્સ જે હોય એમાં ઇન્ટરેસ્ટ ના હોય, એટલે મિત્રો જુદી જુદી એક્ટિવિટી પરફોર્મ કરતા હોય છે. ક્યાં તો એ પોતાના પર્સનલ કામો અથવા બિઝનેસના કામો કરતા હોય છે મીટિંગની અંદર, ઈમેલ કરતા હશે, અધરવાઇઝ ગેમ પ્લે કરતા હશે, કે જે મીટિંગ સાથે સંકળાયેલું કામ નથી. ઓકે, તો એવું થવું જોઈએ નહીં જનરલી. Being able to sense when a meeting is going off the rails and people aren't paying attention is key skill for manager, project manager. મીટિંગ અરેન્જ જેના માટે કરી છે તો પ્રોજેક્ટ મેનેજરની એક રિસ્પોન્સિબિલિટી છે કે કી સ્કિલ કહી શકાય. તો જે પણ ટાઈમ મીટિંગની અંદર રહેલા માણસો છે તો એમનું બધું જ અટેન્શન શેના પર હોવું જોઈએ? મીટિંગમાં હોવું જોઈએ. ઇટ્સ હેલ્પ બાય સ્ટીકિંગ ટુ અજેન્ડા, but it's also about being able to read the body language of people in the room in check that you are getting through material quickly and comprehensively. મીટિંગના જે અજેન્ડા છે સ્ટ્રિકિંગલી હેલ્પ કરે છે મીટિંગને સક્સેસફુલ મીટિંગ અહેડ થવા માટે. અને સેકન્ડ વન, જે પર્સન છે જે મીટિંગ કન્ડક્ટ કરી રહ્યા છે તો એમની લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ પણ મીટિંગના મેમ્બરને કોન્સન્ટ્રેશન માટે જવાબદાર હોય છે. નેક્સ્ટ, બિઝનેસ કેસ રાઇટિંગ. With the ongoing focus on delivering business value, being able to write a business case will be good skill to have. Get hold of some templates so that when you are asked finalize a business case or review one, you are know what should be included. તો બિઝનેસ કેસની અંદર જે ડિલિવરિંગ મટીરિયલ્સ છે, પ્રોડક્ટની માહિતી છે, રાઈટ, તો એ રાઇટિંગ ફોર્મની અંદર, રાઇટિંગ કેસની અંદર કેવી રીતે એ મટીરિયલ પ્રોવાઈડ કરવું એ પણ સ્કિલ પ્રોજેક્ટ મેનેજરની અંદર હોવું જોઈએ. ફાઇન્ડ સમ બિઝનેસ કેસીસ ફ્રોમ past project and evaluate what you would do differently. એક્ઝામ્પલ તરીકે જૂના જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા અને તમારો જે પ્રોજેક્ટ છે તો એ બંનેમાં કેટલો ડિફરન્ટ છે, તો એ રિપ્રેઝન્ટ શેની અંદર કરશો? રાઇટિંગ કેસની અંદર કોઈ ડોક્યુમેન્ટ તમારે પસાર કરવા પડશે. એન્ડ મેક શ્યોર દેટ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ એકચ્યુઅલી હેઝ બિઝનેસ કેસ. ગુડ સ્ટાર્ટ. અને જો આ મેથડથી એનું રિપ્રેઝન્ટેશન કરવામાં આવશે તો શ્યોરિટીથી જે નવો પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ હશે તો એ નેક્સ્ટ સ્ટાર્ટઅપ તમારું ગુડ હશે. ઓકે, એઝ અ પ્રોજેક્ટ મેનેજર માટે અને ઓર્ગેનાઇઝેશન બોથ. સેન્સ ઓફ હ્યુમર. Getting through your project largely relies on good sense of humor and the goodwill of colleagues prepared to pick up slack or wait another 24 hours. An ability to see the funny side, project management will keep you on even keel during the next 12 months. પ્રોજેક્ટનું જ્યાં સુધી કામ
સ્ટાર્ટ ઓન હોય ત્યારે પોતાના માટે પ્રોજેક્ટ મેનેજરને ટાઈમ મળતો નથી. તો એ જે નેચર છે પ્રોજેક્ટ માટે, જે પોતાના કામ માટેની રિસ્પોન્સિબિલિટી અને જે જવાબદારી, તો એ જ ગુડવિલ સાથે તમારી લાઈફ એના સાથે જોડાઈ જવું પડશે. તો જ એ સેન્સ ઓફ હ્યુમર જે પર્સનમાં હોય એ જ સક્સેસફુલ પ્રોજેક્ટ મેનેજર બની શકે છે મિત્રો. રાઈટ? તો અહીંયા આપણે જે પ્રોજેક્ટ મેનેજરની અંદર જે સ્કિલ રિક્વાયર હોવા જોઈએ તો એ ટોપિક્સની ચર્ચા કરી એન્ડ એનું ફૂલફિલ પણ કર્યો એ ટોપિકને. આઈ થિંક તમને એમાં સમજ પડી હશે. સિમ્પલ ટોપિક છે મિત્રો. તો એના સાથે આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ જો કોઈ થિંગની અંદર તમને સમજણ ના પડી હોય તો વોટ્સઅપ થ્રુ તમે કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ સેકન્ડ થિંગ, એક્સટર્નલ તથા ઇન્ટરનલ એક્ઝામ માટે આ જે ટોપિક છે મિત્રો મોસ્ટ આઈએમપી છે. એટલે આ લેક્ચરને થોડું ધ્યાનથી સમજજો. થેન્ક યુ વેરી મચ.